નલ સે જલ યોજના થકી ઘરે ઘરે પહોંચાડવામાં આવી રહ્યું છે પાણી. દાવ સરકાર કરે તો છે, પણ વાસ્તવિકતા દાવાથી વિપરીત છે. દ્રશ્યો છે બનાસકાંઠાના દાંતા તાલુકાના ભદ્રમાળ ગામમાં નલ સે જલ યોજનાના નામે સરકારે પાણીનો ટાંકો બનાવ્યો છે. પાઇપલાઇન પણ બિછાવી ઘર સુધી નળ પણ નાખ્યા, પરંતુ પાણી જ નથી આવી રહ્યું. સ્થિતિ એવી છે કે ભર ઉનાળે ગ્રામજનોને પાણી માટે દૂર દૂર સુધી ભટકવું પડે છે. ગ્રામજનોના મતે અંગ દઝાડતી ગરમીમાં હાલ તો ગામની તરસ હેન્ડપંપથી જ સંતોષાય છે. હેન્ડપંપમાં પાણી તો આવે છે, પણ થોડી વાર માટે, કેમ કે તળ નીચે જતા પાણી આવતું નથી. કલાકો બાદ તળમાં પાણી જમા થતા ફરી મળે છે. ગ્રામજનોનું કહેવું છે કે દર વખતે ઉનાળામાં તેમને પાણી માટે આ જ સ્થિતિનો સામનો કરવો પડે છે. તુરંત પાણી માટેની વ્યવસ્થા કરવામાં આવે, જેથી ગામના લોકો સાથે તેમના પશુઓને પણ પાણી મળી રહે તેવી તેમની માંગ છે. પાણીની અમારે બહુ તકલીફ છે. 2-3 વર્ષોનું ટોકું બનાવવું હોય પણ પાણી આવતું નથી. દૂધ ડોખરને અમારે કઈ રીતનું પીવારવાનું, લાઇટ પણ આવતી નથી ને અમને બહુ આ ટાંકીમાં પાણી છે પણ પાણી ખૂટી જાય. ઉનાળો શરૂઆત થઈ છે સાહેબ, પાણીની ખૂબ તકલીફ છે અને લોકો પણ રાડ પાડે છે. અને આ જે ટોકો બનાવ્યો છે એ લગભગ 4-5 વર્ષથી પણ પાણી પૂરું પડતું નથી. અને લોકોને આ હેન્ડપંપ છે એમાં તકલીફ ખૂબ રહેશે સાહેબ. એટલે અમને પાણી મળે એવું પણ કોઈક સાર્વજન કરો. જે તમામ ગામડાઓની અંદર નળ સે જળ યોજના પોકળ સાબિત થઈ છે અને મોટા મોટા ટોકા બનાવવા છે, પણ પાણી બિલકુલ કોઈ જગ્યાએ જતું નથી. ઘેર ઘેર સકલી નાખી કરી, પાઇપલાઇન નાખી, પણ આજ સુધી ટીપો પણ પાણી પડ્યું નથી. અને અમારા ભદ્રમાળ ગામની અંદર કે આ ગામની અંદર એક હેન્ડપંપ છે, 4 મહેલા છે આજુબાજુ. 4 મહેલાના એક જ હેન્ડપંપની અંદર પાણી ભરવા આવી છે. એટલે 20 થી 25 બહેનો ભેળીથી એટલે 10 મિનિટ જેટલું પાણી ચાલે, પાણી ખલાસ થઈ જાય. બાજુમાં મોટો 200 લીટરનો ટાંકો બનાવો છે. આજ સુધી આ પાણી નળ સે જળની યોજનામાં ભરાણો નથી.